નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। રવિવારનું રાશિફળ। મેષ જાતકો જૂના મતભેદો દૂર કરી શકશે। સિંહ રાશિના જાતકોના બધા કામ ઈચ્છા મુજબ પૂર્ણ થશે। 25 ઓગસ્ટ રવિવારના રોજ મેષ રાશિના લોકો મહત્વપૂર્ણ લોકોને મળશે, તેમના જૂના મતભેદો દૂર થશે। વૃષભ રાશિના લોકો તેમની સમસ્યાઓનો ઉકેલ તેમની બુદ્ધિથી કરશે। કર્ક રાશિના લોકો વ્યસ્ત રહેશે। કોઈના સહયોગથી સિંહ રાશિના લોકોના મહત્વપૂર્ણ કામ પૂરા થશે। ગુજરાતી પંચાંગ અનુસાર 25 ઓગસ્ટ રવિવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ વદ પક્ષની 7મ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ મેષ છે। રવિવારે રાહુકાળ સાંજે 5:13:06 થી 6:49:52 સુધી રહેશે। 25 ઓગસ્ટ રવિવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે, સાથે જ કેટલાક જૂના મતભેદો પણ દૂર થશે। તમારા સમર્પણ અને હિંમતથી કુટુંબ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય ઉકેલાશે। વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે। નેગેટિવ આત્મનિરીક્ષણમાં થોડો સમય વિતાવો। વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ક્યાંય પણ રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો। વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો, નહીંતર સંબંધો બગડી શકે છે। વ્યવસાય। જો તમે બિઝનેસ સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો। ઉતાવળથી કામ બગડી શકે છે। આ સમયે વધુ મહેનત અને ઓછો ફાયદો જેવી સ્થિતિ રહેશે। પબ્લિક ડીલિંગ સંબંધિત કામમાં વધુ ધ્યાન આપો। લવ પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા અને પ્રેમ રહેશે। નકામા પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં। સ્વાસ્થ્ય। તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ થાક અનુભવશો। સકારાત્મક બનો અને ધ્યાન અને કસરત કરો। લકી કલર ગુલાબી। લકી નંબર 5। વૃષભ રાશિ। પોઝિટિવ કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમે તમારી સમજણ અને વિવેકબુદ્ધિથી તેમના ઉકેલો પણ સરળતાથી શોધી શકશો। ઓનલાઈન શોપિંગ અને મનોરંજક પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે। તમને કોઈ નજીકના સંબંધીના ઘરે જવાનું આમંત્રણ મળશે। નેગેટિવ પરિવારના વરિષ્ઠ સભ્યોના સન્માન અને માર્ગદર્શનની અવગણના ન કરો। તમારી અંગત યોજનાઓ કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં અને કોઈ પણ પ્રકારની દલીલમાં ન પડો, કારણ કે કેટલીક કાનૂની કાર્યવાહી થવાની સંભાવના છે। વ્યવસાય। ધંધાકીય બાબતોમાં ઉતાવળે લીધેલા નિર્ણયો પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે। કોઈ પણ નવા કાર્ય માટે યોજના બનાવતી વખતે તેના તમામ પાસાઓ પર યોગ્ય ધ્યાન આપો। લવ પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો અણબનાવ દૂર થશે અને ઘરનું વાતાવરણ ફરી સામાન્ય બનશે। સ્વાસ્થ્ય। ગેસ અને કબજિયાતની સમસ્યા તમને પરેશાન કરશે। શક્ય તેટલું પ્રવાહી પીવો। લકી કલર નારંગી। લકી નંબર 3। મિથુન રાશિ। પોઝિટિવ। જો કોઈ સરકારી મામલો જટિલ હોય તો આજે તેનો ઉકેલ આવવાની સંભાવના છે। કોઈ મૂંઝવણના કિસ્સામાં અનુભવી લોકોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે। તમે પૂરા આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરી શકશો। નેગેટિવ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પણ જરૂરી છે। વિચારવામાં વધુ સમય ન પસાર કરો અને તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો। બેંક કે રોકાણ સંબંધિત કોઈ કામ ન થવાને કારણે મનમાં મૂંઝવણ રહેશે। ખર્ચની સ્થિતિ યથાવત રહેશે। વ્યવસાય। તમારી કાર્યપદ્ધતિમાં સંજોગો પ્રમાણે બદલાવ લાવો। આ પરિવર્તન તમારા માટે શુભ અવસર પ્રદાન કરશે। ઓફિસમાં તમારા પર કોઈ મહત્વપૂર્ણ કામનો બોજ હોઈ શકે છે, પરંતુ તમારી કાર્યશૈલીના કારણે ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે। લવ। પરસ્પર સંવાદિતાના કારણે ઘરમાં વ્યવસ્થા મધુર રહેશે। મિત્રો સાથે પારિવારિક મુલાકાત પણ શક્ય છે। સ્વાસ્થ્ય। વર્તમાન પરિસ્થિતિ અને પ્રદૂષણથી પોતાને બચાવો। આ સમયે સ્વાસ્થ્યને બચાવવા માટે તમામ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। લકી કલર જાંબલી। લકી નંબર 7। કર્ક રાશિ। પોઝિટિવ। આજે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો,
ખાસ મિત્રો સાથે મુલાકાત થશે અને કેટલીક વિશેષ માહિતી પણ મળી શકે છે. તમારી ક્ષમતાઓને લોકો સમક્ષ જાહેર કરવા માટે આ અનુકૂળ સમય છે. વિદેશ સંબંધિત કોઈ કામકાજ આજે થઈ શકે છે. નેગેટિવ ગમે ત્યાં વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દો પસંદ કરો. સંબંધીઓ સાથે કોઈ વિવાદના કિસ્સામાં તમારા માટે શાંત રહેવું વધુ સારું છે. કોઈ મહત્વપૂર્ણ વસ્તુની ખોટ કે ચોરી થવાની સંભાવનાને કારણે તણાવ થઈ શકે છે, પરંતુ આ વસ્તુ ઘરે બેઠા જ મળશે. વ્યવસાય વેપારમાં આવકની સ્થિતિ આજે સારી રહેશે. કર્મચારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. મહત્વની ડીલ થવાની પણ શક્યતા છે. નોકરી કરતા લોકોએ થોડી સાવચેતી રાખવી જોઈએ. ઉચ્ચ અધિકારીઓની વાતને અવગણશો નહીં. લવ પરિવારના સભ્યો વચ્ચે થોડી ગેરસમજ થશે, જે પણ સમયની સાથે ખતમ થઈ જશે. પ્રેમ સંબંધોમાં તમે ભાગ્યશાળી રહેશો. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરમાં વધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમારા આરામ માટે થોડો સમય કાઢો અને સારવાર પણ લો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. સિંહ રાશિ. પોઝિટિવ. તમારા વ્યવસ્થિત કાર્યને કારણે કેટલાક ખાસ કામ પૂરા થશે. તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ પણ મળશે. તમારું કોઈ અંગત કાર્ય આજે સફળતાપૂર્વક પૂર્ણ થશે, જેના કારણે તમારામાં ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગશે. નેગેટિવ ખર્ચમાં ઘટાડો કરવો મુશ્કેલ રહેશે. ખોટી વૃત્તિ ધરાવતા કેટલાક લોકો તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. આવા લોકો સાથે કોઈ સંપર્ક ન કરો. પરિવારના સભ્યો પર વધુ પડતી શિસ્ત જાળવવાથી તેઓ પરેશાન થઈ શકે છે. વ્યવસાય વ્યાપાર વ્યવસ્થા સારી રહેશે, પરંતુ નાણાં સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. જો કે તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો, પરંતુ સમય પ્રમાણે તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની ખાતરી કરો. લવ વિવાહિત જીવન સુખદ રહેશે અને તમને પરિવાર સાથે કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લેવાની તક પણ મળશે. સ્વાસ્થ્ય અતિશય વ્યસ્તતા અને કામના બોજને કારણે થાક રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ, પ્રાણાયામ વગેરે પર ધ્યાન આપો. લકી કલર લીલો. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ. નવા સંપર્કો બનશે. આદર્શ વ્યક્તિ પાસેથી મળેલી પ્રેરણા સતર્કતા અને પુષ્કળ ઉર્જા પ્રદાન કરશે. પરસ્પર વાતચીતથી ઘણી સ્થિતિ સામાન્ય થઈ જશે. કોઈ પણ અટકેલા કામ પૂર્ણ થશે. તેનો અર્થ એ કે સંઘર્ષ પછી સફળતા મહાન હશે. નેગેટિવ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં અને આવેશમાં ન લો અને તમારા શુભચિંતકોની સલાહને ચોક્કસપણે અનુસરો. કોઈ પણ કાર્યમાં સમસ્યાઓ અથવા અવરોધોને કારણે થોડી નિરાશા થશે. કોઈ પણ નિર્ણય શાંતિપૂર્ણ રીતે લો. વ્યવસાય કાર્યસ્થળ પર હાજર રહો અને તમારી દેખરેખ હેઠળ કામ પૂર્ણ કરો, કારણ કે તમારી નજીકની વ્યક્તિ જ તમને નુકસાન પહોંચાડી શકે છે. રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવસાયો આ સમયે ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકોને આજે પણ સમય ફાળવવો પડી શકે છે. લવ વૈવાહિક સંબંધોમાં નિકટતા વધશે. લગ્ન માટે પારિવારિક સંમતિ મળ્યા બાદ પ્રેમ સંબંધો પણ વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય તમારી દિનચર્યામાં યોગ, ધ્યાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરો. તમારી સારી ખાવાની આદતો અને વ્યવસ્થિત દિનચર્યા તમને ઉર્જાવાન રાખશે. લકી કલર ઘેરો પીળો. લકી નંબર 7. તુલા રાશિ. પોઝિટિવ. આજે તમારા કેટલાક ખાસ કામ પૂરા થવાના છે. પરિવારના કોઈ પણ સભ્યના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં તમારા અભિપ્રાયની પ્રશંસા કરવામાં આવશે. વ્યસ્ત હોવા છતાં તમારા સંબંધીઓ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવાથી સંબંધો ગાઢ બનશે. નેગેટિવ બિનજરૂરી રીતે કોઈની સાથે ઝઘડામાં ન પડો અને તમારા વિચારોમાં સ્થિરતા જાળવી રાખો. બાળકોના આત્મવિશ્વાસ અને મનોબળને જાળવવામાં તમારે પણ યોગદાન આપવું જોઈએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના દરેક પાસાને ધ્યાનથી વિચારીને તમને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાવી લેશે. વ્યવસાય કોઈ પણ વ્યવસાયિક સોદો કરતી વખતે યોગ્ય કાળજી લેવાની જરૂર છે. સહેજ પણ ભૂલ કે ભૂલથી નુકસાન થઈ શકે છે. જો કે તમે તમારી કાર્યક્ષમતા દ્વારા સંજોગોને તમારા માટે અનુકૂળ બનાવશો. સરકારી નોકરી કરતા લોકોને આજે વધારાનો કામનો બોજ આવી શકે છે. લવ વિવાહિત જીવન સુખમય રહેશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ભાવનાત્મક અલગતા હોઈ શકે છે. એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસ હોવો જરૂરી છે.
સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની સમસ્યાઓ જ રહેશે, પરંતુ મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. લકી કલર લાલ. લકી નંબર 9. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ. તમારા બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઘરનું વાતાવરણ પણ શિસ્તબદ્ધ રહેશે. અન્ય લોકોને મદદ કરવામાં અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તમારું વિશેષ યોગદાન રહેશે, અને આ કરવાથી તમને સુખ જ મળશે. નેગેટિવ. બીજાના મામલામાં વધુ પડતી દખલગીરી કરવાથી બચો, કારણ કે કોઈની સાથે વિવાદ થવાની શક્યતા છે. આ સમયે કોઈ પણ યાત્રા કરવાથી સમય વેડફવા સિવાય કંઈ જ પ્રાપ્ત થશે નહીં. બિનજરૂરી ખર્ચ ટાળો. વ્યવસાય. મહિલાઓ સંબંધિત વ્યવસાય સફળ થશે, પરંતુ તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને બેદરકારીથી ન લો. જો તમે ભાગીદારીમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેના તમામ પાસાઓ વિશે કાળજીપૂર્વક વિચારો. નોકરી કરતા લોકો તેમના કાર્યક્ષેત્રમાં યોગ્ય વર્ચસ્વ જાળવી રાખશે. લવ. પરિવારમાં સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ પ્રકરણમાં સમાધાન જેવી સ્થિતિઓ ઊભી ન થવા દેવી. સ્વાસ્થ્ય. વધુ પડતી મહેનત અને તણાવની અસરથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ વધી શકે છે. માનસિક શાંતિ જાળવી રાખો. લકી કલર નારંગી. લકી નંબર 1. ધન રાશિ. પોઝિટિવ. સંતાન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થઈ શકે છે. ક્યાંકથી અટવાયેલા અથવા ઉછીના આપેલા પૈસા પાછા મળવાની શક્યતા છે, તેથી તમારું ધ્યાન તેના પર કેન્દ્રિત કરો. વાતચીત દ્વારા તમે તમારા કામ પૂરા કરી શકશો. નેગેટિવ. પરંતુ આળસ અને વધુ પડતી વિચારસરણી તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે, તેથી આત્મવિશ્વાસ સાથે ઝડપથી નિર્ણય લેવાનો પ્રયાસ કરો. ઉપરાંત, તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ વિશે કોઈની સાથે ચર્ચા કરશો નહીં. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. મહેનતનું પરિણામ પણ મળશે. રોકાણ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાવાનો આ યોગ્ય સમય છે. સરકારી કર્મચારીઓને તેમના વધુ પડતા કામના બોજમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. લવ. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. નાની નાની નકારાત્મક બાબતોને અવગણો. પ્રેમ સંબંધો પણ લાગણી આધારિત હશે. સ્વાસ્થ્ય. માનસિક તણાવને કારણે તમે હોર્મોનલ બદલાવ અનુભવશો. યોગ અને ધ્યાન પર વધુ ધ્યાન આપો. લકી કલર કેસરી. લકી નંબર 5. મકર રાશિ. ધન. જો તમારી પાસે રાજકીય સંપર્કો છે તો તેમને વધુ સારા બનાવો, કારણ કે તેઓ તમને યોગ્ય લાભ મળે તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. તમારી અંગત બાબતોને બહાર જાહેર કરશો નહીં. ગુપ્ત રીતે કોઈ પણ કાર્ય કરવાથી તમને અણધારી સફળતા મળશે. નેગેટિવ. નજીકના મિત્ર અથવા સંબંધીની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. તમારા નિર્ણયને પ્રાધાન્ય આપવું વધુ સારું રહેશે. અચાનક મોટો ખર્ચ બજેટ ખોરવી શકે છે. કોઈ પણ પ્રકારની લાલચથી બચો. વ્યવસાય. ધંધાના સ્થળે સહકર્મીઓ અને કર્મચારીઓની મદદ અને સલાહથી અટકેલી પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. સકારાત્મક પરિણામ પણ મળશે. નજીકના ઉદ્યોગપતિઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તમારી જીત નિશ્ચિત છે, તો પ્રયત્ન કરતા રહો. લવ. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે, પરંતુ પ્રેમ સંબંધોમાં અવિશ્વાસ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્વાસ્થ્ય. સ્નાયુઓમાં ખેંચાણ અને દર્દની સમસ્યા વધી શકે છે. સમયાંતરે યોગ્ય આરામ કરો અને ઉર્જા વધારતા પદાર્થોનું સેવન કરો. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 9. કુંભ રાશિ. પોઝિટિવ. તમારી દિનચર્યાને આયોજનબદ્ધ રીતે ગોઠવવાથી તમારી પ્રવૃત્તિઓમાં મદદ મળશે. ઘરે સગા સંબંધીઓનું આગમન થશે અને દરેક વ્યક્તિ પરસ્પર વાતચીતનો આનંદ માણશે. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તાથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. નેગેટિવ. આવકની સાથે ખર્ચ પણ વધશે. તમારું બજેટ વ્યવસ્થિત રાખો. બીજાની અંગત બાબતોથી પોતાને દૂર રાખો અને દખલ ન કરો, અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે. યુવાનોએ મોજ મસ્તી કરતી વખતે તેમના હાથમાં રહેલી સિદ્ધિઓની અવગણના ન કરવી જોઈએ. વ્યવસાય. તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધુ સુધારો લાવવાની જરૂર છે. ખાદ્ય પદાર્થો સંબંધિત વ્યવસાયમાં લાભની સ્થિતિ રહેશે. નોકરીમાં વધારાના કામના બોજને કારણે તમે તમારા અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં. લવ. પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ અને પ્રેમભર્યો વ્યવહાર રહેશે. પ્રેમ સંબંધી બાબતોથી દૂર રહો તો સારું.
સ્વાસ્થ્ય ખાવા પીવાની ખોટી આદતોને કારણે ગેસ અને પેટમાં ગરબડ જેવી સમસ્યા થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી કુદરતી વસ્તુઓનું સેવન કરો. લકી કલર સફેદ. લકી નંબર 4. મીન રાશિ. પોઝિટિવ સકારાત્મક લોકોની સંગતમાં રહો અને સ્વયં સકારાત્મક બનો. આ તમારા વ્યક્તિત્વ અને કાર્યક્ષમતામાં વધુ સુધારો કરશે. અટકેલા કામને ગતિ મળશે. તમને કોઈ કાર્યક્રમ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ મળી શકે છે. નેગેટિવ જમીન સંપત્તિને લગતી કોઈ સમસ્યા ચાલી રહી છે, તેને શાંતિથી અને ગંભીરતાથી ઉકેલો. કારણ કે ઉતાવળ અને લાગણીશીલતા ખોટા નિર્ણયો લઈ શકે છે. સ્થાન પરિવર્તન માટે આ સમય અનુકૂળ નથી. વ્યવસાય આ સમયે કાર્યસ્થળમાં નાની નાની બાબતોનું પણ ગંભીરતાથી અને સૂક્ષ્મતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. બિઝનેસ પેપર્સ અને ફાઇલોને સારી રીતે વ્યવસ્થિત રાખો અને તેને કોઈ અજાણ્યા